ભાવનગર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। પાલીતાણા તાલુકાના લાખાવડ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભૂતિયા ગામનો ભાર્ગવભાઈ ધંધુકિયા પોતાની હ્યુન્ડાઈ i20 કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે ઊભો છે। બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થળ પર રેડ કરતા કાર અને વાડી વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન ફોર સેલ ઇન સિલ્વાસા ઓનલી લખેલી ઓક્સિજન આપલ વોડકાની 180 mlની કુલ 3456 બોટલો કબજે કરી હતી, જેની કિંમત અંદાજે ₹6.22 લાખ થાય છે। ઉપરાંત ઘટના સ્થળેથી હ્યુન્ડાઈ i20 કાર, બોલેરો પિકઅપ વાહન અને અન્ય સામાન મળી કુલ ₹12.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે પોલીસે ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ભરતભાઈ હિંમતભાઈ ધંધુકિયા અને સેલ્વાસના રાકેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં આરોપી ભાર્ગવભાઈ સામે અગાઉ મારામારી, એટ્રોસિટી અને આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીસી શિંગરખિયા, પીએસઆઈ આર એ વાઢેર, પીડી ઝાલા સહિત એલસીબી સ્ટાફે સફળ બનાવી હતી।